વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે, પોષણની જરૂર હોય છે. કઈ વખત આપણે વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે તે જોયું હતું. વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકતા નથી, પરંતુ પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખવો પડે છે. પ્રાણીઓ કેવી રીતે પોષણ મેળવે છે એ આજે આપણે જોઈશું. પ્રાણીઓમાં પોષણ સૌથી પહેલા તો આપણે પાચન. આપણે જે કંઈ પણ ખોરાક મેળવીએ છીએ એમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન જુદા જુદા ઘટકો હોય છે. આ કાર્બોદિત જે હોય છે એ ખૂબ જ જટિલ હોય છે. આ જટિલ કાર્બોદિતને સરળ બનાવવા માટે જે પ્રક્રિયા થાય છે એને આપણે પાચન કહીએ છીએ. એટલે જે કંઈ પણ ખોરાક છે જટિલ સ્વરૂપમાં છે એને સરળ સ્વરૂપમાં કરવા માટે જે પ્રક્રિયા થાય છે એને આપણે પાચન કહીએ છીએ. હવે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે આપણી આસપાસ અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે અને દરેક પ્રકારના પ્રાણીઓ એ ખોરાક જુદી જુદી રીતે મેળવે છે. ખોરાક મેળવવાની એમની જે પદ્ધતિ છે એ દરેકની જુદી જુદી હોય છે. કેટલાક પ્રાણીઓ જે છે એ ખોરાકને ચાવે છે, કેટલાક પ્રાણીઓ ખોરાકને ગળી જાય છે. પાણીમાં રહેતા પ્રાણીઓ એ ખોરાકને સૂકવીને પછી ખાય છે. જલીય જે પ્રાણીઓ છે એ સૂકવે છે ખોરાકને અને પછી ગળે છે. નાનું બાળક જે છે એ દૂધ પીએ છે તો એના લોકો પીવે છે. એટલે પીવું, ચાવવું, ગળી જવું આ જુદા જુદા ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિ છે. કેટલાક લોકો ખોતરીને ખાય છે, ખોતરી અને પછી પોતાનો ખોરાક મેળવે છે. ચૂસવું, પીવું અથવા ચૂસવું. તો આ રીતે અલગ અલગ પ્રાણીઓની ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ ચાવે છે, કેટલાક ગળી જાય છે, કેટલાક ચૂસે છે, કેટલાક કોતરીને ખાય છે અને જે જલીય પ્રાણીઓ છે એ ખોરાકને સૂકવી અને પછી લે છે. તો આમ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિ છે. આનો આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે મારી પાસે એક પદાર્થ છે. જેની રચના આવી છે. ખૂબ જ જટિલ રચના છે. આવી રીતના છે. તો આવા ખોરાકને ખાવામાં ખૂબ જ મુશ્કેલ અથવા તકલીફ પડે છે. તો આવા ખોરાકને તેને સરળ બનાવવા પડે. સરળ બનાવવા માટે એને ચીરીને કાપીને સરળ બનાવી દેવામાં આવે છે. સરળ બનાવ્યા પછી એને જો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એનું પાચન ખૂબ જ સરળતાથી થાય છે. હવે જુદા જુદા પ્રાણીઓ જે ખોરાક લે છે અને ખોરાક ખાધા પછી એ ખોરાક એમનું શરીરમાં ખોરાક ક્યાં જાય છે અને કઈ રીતે એમાંથી ખોરાકમાંથી એમને શક્તિ અને એમના વિકાસ માટેના તત્વો મળે છે એના એ આપણે જોઈશું. તો આપણે સૌથી પહેલા મનુષ્યનું પાચન કરીશું. પ્રાણીઓની અંદર મનુષ્યનું પાચન
પાચન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે ને એમાં શું છે એની વાત કરીશું. તો મનુષ્યનું પાચન તંત્ર મનુષ્યનું જે પાચન તંત્ર છે એમાં જુદા જુદા અંગો હોય છે. મનુષ્યના પાચન તંત્રમાં જુદા જુદા અંગો હોય. પહેલું છે મુખ અને મુખ ગુહા. પહેલું છે મુખ અને મુખ ગુહા. પછી આવે છે અન્નળી, એના પછી છે જઠર, એના પછી છે નાનું આંતરડું અને ત્યારબાદ છે મોટું આંતરડું અને સૌથી અંતે મળદ્વાર. સૌથી પહેલા આપણે જોઈશું મુખ અને મુખ ગુહા. બરાબર. સૌથી પહેલા આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને આપણે આપણા મોઢામાં મૂકીએ. મોઢાની અંદર ખોરાક મૂકીએ ત્યારે આપણે જાણીએ કે મોઢામાં શું શું હોય છે. મોઢાની અંદર દાંત હોય છે. મોઢાની અંદર દાંત હોય છે. બરાબર. આ જે ખોરાક છે અને આ દાંત છે એ કાપવાનું, ચીરવાનું, દળવાનું અને ભૂકો બનાવવાનું કામ કરે છે. શું તમે ક્યારે તમારા દાંત જોયા? તમે અરીસાની સામે ઉભા રહી અને પોતાના મોઢાના દાંત જુઓ. તમે જોશો કે તમારા અંદર જે દાંત આવેલા છે એ દરેક દાંત અલગ અલગ પ્રકારના છે. એક માણસની અંદર, પુખ્ત વયના માણસની અંદર 32 દાંત હોય છે. 16 દાંત નીચા ચેમ્બરમાં અને 16 ઉપરના. આ જે દાંત છે એની અંદર અલગ અલગ પ્રકારના દાંત હોય છે જે અલગ અલગ કાર્ય કરે છે. ખોરાક જ્યારે મોઢામાં જાય છે ત્યારે અલગ અલગ પ્રકારના જે દાંત છે તે અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. દાખલા તરીકે આપણી પાસે મોઢાના આગળના ભાગમાં છેદક દાંત છે. છેદક દાંત આજે ખોરાકને ચીરવાનું કામ કરે, તોડવાનું કામ કરે. છેદક દાંત છે એ આગળના 4 દાંત છેદક દાંત તરીકે વપરાય, ઉપદ્રવ ઓળખાય. એના પછી છે રાક્ષસી દાંત. એ ખોરાકને નાના નાના ભાગમાં વહેંચવાનું કામ કરે છે, રાક્ષસી દાંત. પછી હોય છે અગ્રદાંત. એને વલોવાનું અને એને ભૂકો કરી દળવાનું કામ કરે છે. અને પછી એક પશ્વદાંત ડાળ હોય છે, એને પણ આપણે ડાળ કહીએ. આ પશ્વદાંત છે જે ખોરાકને એકદમ ભૂકો કરી નાખે, ગળી શકાય એવા સ્વરૂપમાં એને લાવી દે છે. તો આ રીતે જુદા જુદા દાંતની અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય મોઢાની અંદર, એ અલગ અલગ કાર્ય કરે છે. અને આપણે જે ખોરાક લઈએ છીએ એને એકદમ તોડી, જુદા કરી, ભૂકો કરી અને એને શરીરની અંદર ચાવીને એને શરીરની આગળ જઈ શકે એવા સ્વરૂપમાં મોકલવાનું કાર્ય કરે છે. મુખની અંદર આજે પહેલું છે અંતઃગ્રહણ, એટલે ખોરાકનું આપણે સૌથી પહેલા મોઢાની અંદર ગ્રહણ કરીએ છીએ અને એ ખોરાક દાંત દ્વારા તોડવામાં, ઉકાળવામાં અને એકદમ ભૂકો કરવામાં આવે છે. ત્યારબાદ એને આગળ વધે છે. મુખ ગુહાની અંદર જે બીજી વસ્તુ છે એ છે જીભ. જીભ જે છે એ
વધુ સરળ બનાવવાનું કાર્ય કરે છે. અહીંયા પાછળથી લાગેલી આગળથી છૂટી હોય એવી આની જીભની રચના હોય છે. જીભની અંદર કેટલાક પાચક રસ, એને આપણે લાળ રસ કહીએ. લાળ રસ, જીભની અંદર લાળ રસ હોય છે. આપણે નથી કહેતા કોઈ વસ્તુ જોઈએ તો આપણે મોઢામાં પાણી આવે, એ જીભની અંદર એક રસ પેદા થાય, લાળ પેદા થાય, જેને આપણે લાળ રસ કહીએ. આ લાળ રસ જ્યારે ખોરાક સાથે મળે છે તો ખોરાકને એકદમ સરળ બનાવે છે. આની આપણે એક પ્રવૃત્તિ કરી શકાય કે તમે કોઈ ખોરાક લો, દાખલા તરીકે આપણે ચોખા લીધા, રાંધેલા ચોખા લીધા અને એ ચોખાને આપણે એક કસનળીની અંદર આયોડિનના નાખ્યા. હવે એમાંથી કેટલાક રાંધેલા ચોખા આપણે મોઢામાં લઈએ, એને ચાવ્યા પછી એ ચાવેલા ચોખાને બીજી એક કસનળીમાં નાખીએ જેમાં આયોડિન હોય. તો જે બીજી કસનળી છે જેમાં આયોડિન છે એનો રંગ બદલાય છે. આ રંગ બદલાવાનું કારણ શું છે કે એની અંદર લાળ રસ જે છે એની અંદર સ્ટાર્ચ હોય છે. સ્ટાર્ચ હોય છે, આ સ્ટાર્ચ લાળ રસની હોય છે જે ખોરાકને સરળ બનાવે છે. અને એ રીતે આપણે એમાં ખોરાકને સરળ બનાવી અને મોઢામાંથી એને આપણે આગળ મોકલીએ. આપણે જીભની વાત કરીએ તો જે જીભ હોય છે આપણી અહીંયા પાછળથી એ લાગેલી હોય છે. આ જીભના અલગ અલગ ભાગ હોય છે. જીભ જે હોય છે એના અલગ અલગ ભાગ હોય છે. તમે પ્રવૃત્તિ કરો કે એક પાણીની અંદર થોડી ખાંડ લો અને ખાંડને ઓગાળી નાખો, ખાંડનું દ્રાવણ બનશે. એ જ રીતે બીજા બીકરમાં તમે લીંબુનો રસ નીચો, એકની અંદર તમે મીઠું નાખો પાણીમાં, મીઠાનું દ્રાવણ બનશે, નમકનું જુદું જુદું. ત્યાર પછી તમે તમારા મિત્રને આંખો બંધ કરવાનું કહો અને એક એક ટીપું એની જીભ ઉપર નાખો. જીભના જુદા જુદા ભાગમાં એના ટીપા નાખો અને પછી એનો સ્વાદ પૂછો. જીભ જે છે એ સ્વાદ માટે આપણને સ્વાદ બતાવે છે, તો એને સ્વાદ પૂછો. જીભના કયા ભાગમાં કયા પ્રકારનો સ્વાદ, જીભનો કયો ભાગ કયા પ્રકારનો સ્વાદ ઓળખી શકે છે એ એનાથી આપણને ખબર પડે. તો જીભની અંદર લાળ રસ હોય છે જે ખોરાકને પાચન કરવાનું કામ કરે છે, સાથે સાથે એ ખોરાકનો સ્વાદ પણ બતાવે છે. મુખ અને મુખ ગોવા પછી જે બીજી વસ્તુ છે એ છે અન્નનળી. અન્નનળી મનુષ્યનું જે પાચન તંત્ર છે એની અંદર મુખ પછી જે આવે છે એ છે અન્નનળી. આ જે અન્નનળી છે એની અંદર જે ખોરાક મુખ અને મુખમાંથી પાચન થાય છે એને અન્નનળી એ આગળ વધારવાનું કામ કરે છે. આપણા ગળાની અંદર બે પ્રકારની નળીઓ હોય છે. એક હોય છે અન્નનળી
જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ત્યાં જે વાળ હોય છે, અન્નનળી અને શ્વાસનળી વચ્ચે વાળ હોય છે, એ વાળ શ્વાસનળીને બંધ કરી દે છે. એટલે આપણો ખોરાક જે છે એ અન્નનળીમાં જાય છે. બરાબર? પણ તમે જુઓ કેટલીક વાર આપણે ઉતાવળમાં અથવા ખાતા ખાતા વધારે વાત કરતા હોઈએ કે હસતા હોઈએ ત્યારે કેટલીક વખત ખોરાક વાળ બંધ થવાને બદલે ખોરાક શ્વાસનળીમાં જતો રહે અને આપણને ઉધરસ કે હેકડી આવે. એટલે આપણે કહીએ કે જે ખોરાક છે એ શ્વાસનળીમાં જતો રહે. તો આ ખોરાક અન્નનળીમાં મોઢામાં પાચન થયેલો ખોરાક એ અન્નનળીમાં જાય છે. અન્નનળી એ મોઢાથી તો જઠર સુધી જોડાયેલી લાંબી નળી હોય છે. એની અંદર થઈ અને ખોરાક જઠર સુધી પહોંચે છે. આ અન્નનળીમાંથી પસાર થતો ખોરાક જ્યારે જઠરમાં જાય છે ત્યારે જો જઠર એ ખોરાકને ના સ્વીકારે તો આપણને વોમિટ થાય, ઉલટીઓ થાય અને ખોરાક બહાર નીકળી જાય. પણ જો જઠર સ્વીકારી લે તો ખોરાક પછી જઠરમાં જતો રહે. અન્નનળી પછી આવે છે જઠર. જઠર જે છે આપણા શરીરના પાચન તંત્રનો સૌથી પહોળો ભાગ હોય છે અને એની અંદર જઠરની એક દિવાલ હોય છે. જઠરની જે દિવાલ હોય છે એ દિવાલમાં આ દિવાલ બીજું આકારની હોય છે. એમાં કેટલાક શ્લેષ્મ હોય છે, ચીકણા દ્રવ્યો જેને આપણે શ્લેષ્મ કહીએ. આ જઠર જે છે એનો આગળનો ભાગ અન્નનળી સાથે જોડાયેલો હોય છે, જ્યારે એનો પાછળનો ભાગ જે છે એ નાના આંતરડા સાથે જોડાયેલો હોય છે. જઠરની અંદર જે શ્લેષ્મ હોય છે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ આવા બીજા કેટલાક પાચક રસો આવેલા હોય છે જે ખોરાકને પચાવવાનું કાર્ય કરે. આ જે રસો છે એ જઠરની અંદરની જે દિવાલ છે એ દિવાલને રક્ષણ આપે. પેટનું જે રસો છે એ જઠરની દિવાલને રક્ષણ આપે છે અને એની અંદર જે એસિડ આવેલા હોય છે, હાઇડ્રોક્લોરિક જેવા એસિડ, એ બેક્ટેરિયાને મારી નાખે. જઠરની અંદર આવેલા બેક્ટેરિયાને આ એસિડ જે હોય છે એ મારી નાખે છે અને શરીરની અંદર જે ખોરાક હોય છે એને જે અન્નનળીમાંથી આવે છે એને વધુ સરળ બનાવે છે અને આખા જઠરને એસિડિક બનાવી દે છે. આખા જઠરને એ એસિડિક બનાવી દે છે. તો મુખમાંથી આવેલો ખોરાક અન્નનળીમાં જાય છે. અન્નનળી જે છે એનો બીજો ભાગ જઠર સાથે જોડાયેલો હોય છે. આ જે જઠર છે એની જે દિવાલ છે એ યુ આકારની હોય છે અને દિવાલની અંદર કેટલાક શ્લેષ્મ આવેલા હોય છે. આ શ્લેષ્મ જે છે એ જઠરની દિવાલનું રક્ષણ કરે છે. એની અંદરથી કેટલાક પાચક રસો જઠરની અંદર પાચક રસો ઉત્પન્ન થાય છે, જેમાં ખાસ કરીને હાઇડ્રોક્લોરિક એસિડ
હોય છે. આ પાચક રસો એ જઠરની અંદર રહેલા બેક્ટેરિયાને મારે છે અને આ જે ખોરાક છે એને વધુ સરળ બનાવે છે જઠરની અંદર અને આખા જઠરને એસિડિક બનાવી દે છે. જો આ એસિડનો સ્રાવ વધુ થાય ત્યારે આપણે કહીએ છીએ કે મને એસિડિટી થઈ ગઈ. તો આ રીતે ખોરાક જઠરની અંદર આવે છે અને જઠરમાંથી પછી આગળ જઠરનો જે પછલો ભાગ છે એ નાના આંગળામાં પડે છે.